નમસ્કાર, સીએનબીસી બજારની ખાસ રજૂઆત કોમોડિટી રિપોર્ટમાં આપનું સ્વાગત છે. હું છું જર્નાલ શેટ્ટી. તો આ વર્ષે મોંઘવારી પર નિયંત્રણ મેળવવા માટે તમામ સેન્ટ્રલ બેન્કો વ્યાજ દર વધારી રહી છે. આપણે જોયું કે ભારતમાં આરબીઆઈએ પણ દરો વધાર્યા અને યુએસ ફેડે વ્યાજ દરમાં 0.75 બેઝિસ પોઈન્ટનો વધારો કર્યો છે, જે વર્ષ 1994 બાદથી સૌથી વધારે છે. યુએસમાં મોંઘવારી જોઈએ તો 40 વર્ષના રેકોર્ડ ઉપલા સ્તરે પહોંચી છે. સાથે જ બેંક ઓફ ઇંગ્લેન્ડે પણ વ્યાજ દર 0.25%થી વધારીને 1.25% કર્યા છે અને આવામાં સેન્ટ્રલ બેન્કોની વ્યાજ વધારાની પોલિસી કોમોડિટીની કિંમતોને કેવી અસર કરે છે તે અંગે આજે આપણે નિષ્ણાતો સાથે ચર્ચા કરીશું. અને આપણી સાથે આ ચર્ચામાં જોડાઈ રહ્યા છે એમિરેટ્સ એનબીટીના ધર્મેશ ભાટિયા અને કુંવરજી ગ્રુપના રવિ દિયોરા. આ બંનેનું ખૂબ ખૂબ સ્વાગત છે સીએનબીસી બજાર પર. તો આ સપ્તાહની મહત્વની ઇવેન્ટ્સની વાત કરીએ તો ફેડની મીટિંગ એ આ સપ્તાહની સૌથી મહત્વની ઇવેન્ટ રહી છે, જ્યાં વ્યાજ દરની અંદર 75 બેઝિસ પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો છે, જે 1994 બાદનો સૌથી મોટો વધારો હતો. રવિજી, ફેડના આ રેટ હાઇકને તમે કઈ રીતે જોઈ રહ્યા છો અને આનાથી હવે કેવી અસર આવી શકે? અત્યારે રેટ હાઇક થયો છે. આઈ થિંક કે એઝ એક્સપેક્ટેડ હતો 75 બેઝિસ પોઈન્ટની માર્કેટ અનુમાન હતું. હાલાકી 1% સુધીની પણ અનુમાન ગયું અને ત્યારબાદ 75 બેઝિસ પોઈન્ટનું રેટ હાઇક આવ્યું. આ એક પોલિસી ઇનલાઇન રહી અને એક્સપેક્ટેશન્સ મુજબ હતું. પરંતુ એમની સ્પીચમાં ઘણી વસ્તુ નવી હતી. એ નવી વસ્તુમાં એક જે મહત્વનો પોઈન્ટ હતો કે એમને એવું કીધું હતું કે 75 બેઝિસનો રેટ હાઇક છે એ સિરીઝ નહીં બની જાય અને એ લોકો આગળ જતા પરિસ્થિતિ જોઈને હવે નવા રેટ હાઇક કરશે, એટલે કે 50 પણ થઈ શકે અને 75 પણ થઈ શકે. તો આના હિસાબે થોડું બહુ ડોલર ઇન્ડેક્સમાં નરમી આવી, બોન્ડ યીલ્ડ જે પોતાના હાઈ પર હતી એ નીચે આવી. એમને એક ગાઈડન્સ પણ આપી દીધું કે આગળ જતા કયા વર્ષમાં કેટલા રેટ રહેશે. ચાલુ વર્ષમાં 3.4% સુધી લઈ જવા માંગે છે, આવતા વર્ષમાં 3.8% અને એના પછીના વર્ષે 3.4% પાછું. તો આઈ થિંક એમને 3 વર્ષનું એક શેડ્યુલ આપી દીધું. તો માર્કેટ એને ડાયજેસ્ટ કરી રહ્યું છે. એ કોમોડિટી માર્કેટ હોય, ઇક્વિટી હોય કે બોન્ડ અને ફોરેક્સ માર્કેટ હોય, તમામ જે માર્કેટ છે એને ડાયજેસ્ટ અત્યારે કરી રહ્યા છે. આ સાથે જે એમનું ગ્રોથનું પ્રોજેક્શન્સ છે એ લોઅર હતું. એમને કમેન્ટ્સમાં એમ પણ કીધું કે એ એમ્પ્લોયમેન્ટની સિચ્યુએશનને કોમ્પ્રોમાઇઝ કરી શકે. તો આખી પોલિસીનું જો તારણ લઈએ તો હવે ફેડરલ રિઝર્વનું જે મહત્વનું અને મોટું ફોકસ છે એ ઇન્ફ્લેશન સેન્ટ્રિક રહેશે. ગ્રોથ પરથી ટોટલ ફોકસ હટી જશે અને એમ્પ્લોયમેન્ટ અને ગ્રોથની સામે એ લોકો ઇન્ફ્લેશનને વધારે ટાર્ગેટ કરશે. હવે જ્યારે ઇન્ફ્લેશનને ટાર્ગેટેડ નીતિઓ બને ત્યારે ડેફિનેટલી એ રિસ્કિયર એસેટ ક્લાસ માટે નેગેટિવ રહે અને સેફ હેવન ઉપર પોઝિટિવ રહે. તો આઈ થિંક કે એ મુવમેન્ટ આપણે અત્યારે જોઈ પણ રહ્યા છે. તો કોમોડિટી માર્કેટ માટે આ ઘણી મહત્વની ઇવેન્ટ જૂન મહિનાની હતી. હવે જુલાઈ પોલિસી સુધી કોઈ મોટી ઇવેન્ટ નથી. ફેડરલ રિઝર્વના ચેરમેનના કમેન્ટ્સ આવશે, વચ્ચે થોડા બહુત મેક્રો ડેટા આવશે. પરંતુ મેજર ઇવેન્ટ છે આજે સવારે બેંક ઓફ જાપાનની પોલિસી હતી કમ્પ્લીટ થઈ ચૂકી છે. તો આ સપ્તાહમાં બેંક ઓફ જાપાન, બેંક ઓફ ઇંગ્લેન્ડ અને ફેડરલ રિઝર્વ ત્રણેયની પોલિસીમાં બેંક ઓફ જાપાનની પોલિસી થોડી ડવિશ છે. એ એઝ યુઝ્યુઅલ એમનો ટોન જાળવી રાખ્યો છે. પરંતુ બેંક ઓફ ઇંગ્લેન્ડ અને બેંક ઓફ ફેડરલ રિઝર્વ છે એમની પોલિસી જોતા એવું લાગે છે કે હવે આગળ જતા સ્ટેન્સ થોડો એમને એગ્રેસિવ રહેશે અને જીડીપી ડેફિનેટલી કોમ્પ્રોમાઇઝ થશે. ઓકે, તો અહીંયા આગળથી આપણે આજે જોઈ રહ્યા છે કે તમામ ગ્લોબલી આપણે જે જોઈ રહ્યા છે ઇન્ટરેસ્ટ રેટ વધી રહ્યો છે, ઇન્ફ્લેશનની ઉપર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ત્યારે ધર્મેશજી, આ વખતે જે 75 બેઝિસ પોઈન્ટનો વધારો થયો છે અને આવનારી 2 બેઠકોમાં પણ રેટ હાઇકના સંકેતો આપવામાં આવ્યા છે, તો આને તમે કઈ રીતે રીડ કરો છો? કારણ કે હવે જે રીતે અહીંયા આગળથી રવિજીએ પણ કહ્યું કે ઇન્ફ્લેશન ઉપર તમામ ગ્લોબલની ગવર્મેન્ટ છે, સેન્ટ્રલ બેંક છે, ધ્યાન આપી રહી છે, ત્યારે શું અર્થતંત્રને માર પડશે, કોમોડિટીને માર પડશે? કઈ રીતે તમે આ જે આઉટકમ્સ આવી રહ્યા છે એને રીડ કરો છો? મોર્નિંગ જર્ના, જો અગર તમે ગ્લોબલ ઇકોનોમી જોશો તો ઇકોનોમીમાં ઇન્ફ્લેશન એટલી હાઈ પર વધી ગયું હતું લાસ્ટ 2 વર્ષમાં. મેઇન કારણ હતું આ જીઓપોલિટિકલ ટેન્શન ને બીજું કોવિડના કારણે જે સપ્લાય ડિસ્ટર્બન્સ થયું હતું. એ કારણે ઘણું બધું માર્કેટમાં માલ અવેલેબલ નહોતું. સ્પેશિયલી એસેન્શિયલ કમોડિટી જો તમે, બિલ્ડિંગ મટીરિયલ્સ જો તમે, ગ્રોથ મટીરિયલ્સ કમ્પ્લીટલી. તો એ કારણે શું થશે કે માર્કેટમાં ડિમાન્ડ વધશે. માર્કેટમાં ઓલરેડી સારી લિક્વિડિટી હતી. તો જ્યારે ડિમાન્ડ વધવા ચાલુ થઈ ગયું તો પ્રાઇસ ઓટોમેટિકલી વધવા લાગી ગયું. તો હવે ઇન્ફ્લેશન એટલું વધી ગયું છે કે એને કર્બ કરવા માટે હવે એ લોકો માર્કેટથી લિક્વિડિટી ઓછી કરવા માંગે છે. તો સૌથી બેસ્ટ ઓપ્શન છે કે તમે ઇન્ટરેસ્ટ રેટ વધારો. તો શું થશે કે પબ્લિક સેફ હેવન બાઇંગ, યા તમે અગર જોશો કઈ અનનેસેસરી ગુડ્સ, લક્ઝરી આઇટમ્સ, પ્રોપર્ટીઝ, કાર્સ, એટલા જે
નોન એસેન્શિયલ આઇટમ્સ છે એમાંથી પૈસા ઓટોમેટિકલી શિફ્ટ થશે ને ફિક્સ ડિપોઝિટ્સ, ગવર્મેન્ટ બોન્ડ એમાં વયા જશે. તો શું થશે, માર્કેટમાં ડિમાન્ડ ઓછું થઈ જશે, ફિક્સ ડિપોઝિટ્સમાં વધારે પૈસા શિફ્ટ થઈ જશે. તો એ કારણે માર્કેટમાં તમે જોશો કે હવે જે ઇક્વિટી માર્કેટ છે, કમોડિટી માર્કેટ છે, એમાં સારું સેલ ઓફ તમે જોઈ શકશો. ને એ જ થયું છે. લાસ્ટ તમે 2 મહિનાથી જોશો કે માર્કેટ રેડમાં જ ફરે છે. તો એનું આ મેઇન કારણ છે. હું એક્સપેક્ટ કરું છું કે જ્યાર સુધી ઇન્ટરેસ્ટ રેટ વધારવાની જે ગતિ છે એ જ્યાં સુધી સ્તંભતી નથી ને બંધ નથી થતી, ત્યાં સુધી તમે માર્કેટમાં હેમરિંગ ને સેલ ઓન રાઇઝની સ્ટ્રેટેજી જો રાખજો ને એ જ જોશો તમે કે માર્કેટમાં આવશે. તમે કમોડિટી જોઈ લો, ઇક્વિટીઝ જોઈ લો, બધા માર્કેટમાં તમારે સેલ ઓફ જોવા મળે છે. એનું એ જ કારણ છે કેમ કે તમારે જે 10 યર yield પણ જોશો, જે સેફ હેવન બાઇંગ છે, 10 યર્સ આજે 3.5 પર પહોંચી ગયું છે. 1 વર્ષ પહેલા એ 1.5 પર ચાલતું હતું, એમાં 2% તમારે વધારો જોવા મળ્યો છે. તો અગર તમારે 10 વર્ષના તમે 10 યર yieldમાં તમે 3.5 મળે છે, તો પબ્લિક લોકો જે માર્કેટમાં જે 4-5% જે બોન્ડ yield હતું એમાંથી પૈસા કાઢીને આ 3.5% પર ગેરંટેડ કૂપન પર નાખે છે. તો એનું મતલબ છે કે માર્કેટમાં એની લિક્વિડિટી ઓછી થઈ ગઈ ને ગવર્મેન્ટ પાસે લિક્વિડિટી વધારે આવી ગઈ ને માર્કેટે કર્વ કરી નાખ્યું છે પૈસાને. તો આ સ્થિતિ હજી 2-3 મહિના રહેશે. ત્યાર સુધી માર્કેટમાં તમારે રેડ નિશાન જોઈશો, બધા માર્કેટ રેડમાં જ રહેશે. ઓકે, તો આ જે લિક્વિડિટી આપણે કોરોના દરમિયાન આવતી જોઈ હતી, જે અર્થતંત્રને રાહત આપવામાં આવી હતી, એ લિક્વિડિટી જે હવે પાછી ખેંચાઈ રહી છે, એની તમામ અસર આપણે અર્થતંત્ર ઉપર પણ જોઈ રહ્યા છે અને સાથે સાથે કોમોડિટીઝની ઉપર પણ જોઈ રહ્યા છે. ડોલર ઇન્ડેક્સની પણ જો વાત કરી લે તો આ સપ્તાહની દરમિયાન ડોલર ઇન્ડેક્સે ખાસી એવી મજબૂતી બતાવી હતી અને લગભગ 105ની ઉપર આપણને દેખાયો હતો. રવિજી, ડોલર ઇન્ડેક્સ અને બોન્ડ yieldની કેવી અસર તમે જોઈ રહ્યા છો? આ પોલિસી કારણ કે એઝ એક્સપેક્ટેડ આવી અને એના હિસાબે ત્યારબાદ થોડું કરેક્શન આપણે ડોલર ઇન્ડેક્સમાં જોયું, બોન્ડ yieldમાં જોયું. આ સાથે જે યુકે પણ પોતાનો પોલિસી ટોન જાળવી રાખ્યો છે અને આ સાથે ECBએ પણ એક મીટિંગ ગોઠવી હતી એમના જે પણ પોલિસી મેકર્સ છે એની. તો આઈ થિંક એના હિસાબે જે યુરો અને જીબીપીમાં પણ ત્યાર પછી સ્ટ્રેન્થ આવી, એના હિસાબે ટેકનિકલી થોડું બહુ ડોલર ઇન્ડેક્સમાં અત્યારે હાયર લેવલથી કરેક્શન આવ્યું છે અને 104ના લેવલ પાસે પહોંચી ગયો છે. બોન્ડ yield પણ જે 3.50 ઓલમોસ્ટ પહોંચી ગઈ હતી એ ઘટીને 3.24 આસપાસ પહોંચી છે. પરંતુ ઓલ ઓવર આ બંને અપવર્ડ ટ્રેજેક્ટરીમાં જ રહેશે કારણ કે જે રીતે ફેડરલ રિઝર્વે ઇન્ટરેસ્ટ રેટનું 3.40નું ગાઈડન્સ આપ્યું છે, તો મારા હિસાબે તમારે બોન્ડ yield 3.40થી ઉપર જ એક્સપેક્ટ કરવી જોઈએ કારણ કે એ એક ઇન્ડિકેટર છે અને ઓલવેઝ બોન્ડ માર્કેટ છે એનું જે રિએક્શન છે એ કમ્પેરેટિવ કરન્સી માર્કેટ અને ફોરેક્સ માર્કેટ કરતાં થોડું બેટર હોય છે. તો આઈ થિંક એ પણ ફોરવર્ડ લુકિંગ માર્કેટ છે અને એના હિસાબે આ બોન્ડ yieldની ઇન્ડિકેશન એવી છે કે આખું વર્ષ 3.4 અને આવતા વર્ષે 3.8નું પણ એમને પ્રોજેક્શન આપ્યું છે. તો બોન્ડ yield પોતાના હાઈ લેવલ પર જ રહેશે. તો બહુ કોઈ મોટા કરેક્શનની આશા ના રાખવી જોઈએ અને ફેડરલ રિઝર્વ પણ અત્યારે જે પોલિસી એક્શન લીધા છે, હવે આ પોલિસી એક્શનથી જ્યારે ત્યારે કોઈ ડિમાન્ડ સાઇડનું ઇન્ફ્લેશન હોય ત્યારે એની તરત જ અસર પડી જાય. ફોર એક્ઝામ્પલ, આજે ડિમાન્ડ સાઇડનું એકલું જો ઇન્ફ્લેશન હોત અને આ વોર ના હોત તો ડેફિનેટલી આ જેવી ઇમ્પેક્ટ લીધી હોત કે જેવી પણ ફેડરલ રિઝર્વ પોતાની સ્ટેટ ટાઈટ કર્યો તરત જ ઇન્ફ્લેશન નીચે આવી જાય. પરંતુ આ સપ્લાય સાઇડનું પણ ઇન્ફ્લેશન છે, તો સપ્લાય સાઇડના ઇન્ફ્લેશનને ઘટતા વાર લાગે તો એ એક સપોર્ટ કરશે. ડોલર ઇન્ડેક્સ પણ મારું એવું માનવું છે કે ઓલ ઓવર 107-108 સુધીના લેવલ પર જવું જોઈએ. અત્યારે ટેમ્પરરી થોડું ટાઈમ કરેક્શન રહેશે, પરંતુ ઓનવર્ડ્સ મને એવું લાગી રહ્યું છે કે ડોલર ઇન્ડેક્સમાં પણ એક મજબૂતી જોવી જોઈએ. તો બંને બોન્ડ yield અને ડોલર ઇન્ડેક્સ બંને વધશે. હાલાકી આ ઇમર્જિંગ બાસ્કેટ માટે ફેવરેબલ નથી. એ કરન્સી હોય કે એમની ઇક્વિટીઝ હોય તો આઈ થિંક એ અસેટ ક્લાસીસ પર તમારે ફોકસ કરવું જોઈએ. પરંતુ ઓલ ઓવર એવું લાગી રહ્યું છે કે આ બંને અસેટ ક્લાસીસ બોન્ડ અને ડોલર આ બંને ટોટલ હાઈ પર રહેશે અને કોઈ મોટા કરેક્શનની આશા જે રીતે ફેડરલ રિઝર્વ ગાઈડન્સ આપી દીધું છે તો કોઈ મોટા કરેક્શનની આશા ના રાખવી જોઈએ. ઓકે, તો અહીંયા આગળથી ડોલર ઇન્ડેક્સ અને બોન્ડ yield આપણને હજી પણ વધતા દેખાઈ શકે છે. તો જે રીતે આપણે અહીંયા આગળ ફુગાવા અને મોંઘવારીની વાત કરી રહ્યા છીએ, એમાં ક્રૂડનો પણ ઘણો મહત્વનો ફાળો રહેલો હોય છે અને ક્રૂડ આપણે જે રીતે જોઈ રહ્યા છે, મોટે ભાગેની કિંમતો વધતી દેખાઈ રહી છે. આ સપ્તાહની વાત કરીએ તો થોડા ઉતાર ચઢાવ સાથે રહ્યા છે કારોબાર અને ક્રૂડની ઉપર જે છે IEAનો રિપોર્ટ પણ બહાર પાડવામાં આવ્યો છે, જેમાં કહેવાયું છે કે 2023 સુધી વિશ્વની ક્રૂડની માંગ પ્રી પેન્ડેમિક લેવલથી પણ વધી શકે છે. ધર્મેશજી, આ રિપોર્ટના બીજા પણ કયા તારણો હશે જે ખાસ આપણે માટે મહત્વના રહેશે અને આ રિપોર્ટને આપણે કઈ રીતે જોવું જોઈએ? જો આપણે અગર કાચી તેલનું વાત કરો છો તો માર્કેટમાં જે તેજી જોવા મળી છે એ
પેન્ડેમિક પછી એક તરફી તેજી છે, જે -$30 હતું, આજે ઓલમોસ્ટ $130 પર ચાલે છે. તો ફંડામેન્ટલી શું થયું છે, શું ચેન્જ એટલું આવી ગયું છે કે માર્કેટમાં એટલી ડિમાન્ડ વધી ગઈ છે? તો બેસિકલી હવે માર્કેટમાં જે રીતે પેન્ડેમિકનું અસર ઓછું થતું જાય છે, પબ્લિક લોકો ટ્રાવેલિંગ કરવા ચાલુ કરી નાખ્યું છે, તો કન્ઝમ્પશન વધી ગયું છે. પેન્ડેમિકના ટાઈમે ઘણા બધા દેશોએ પોતાનું સપ્લાય ઓછું કરી નાખ્યું હતું કે માર્કેટમાં પ્રાઇસ સ્ટેબલ થઈ જાય અને પ્રાઇસ ફરીથી એક હાયર લેવલ પર વધી જાય. એ જ થયું છે હવે કે સપ્લાય ઓછું છે ને ડિમાન્ડ વધે છે. હવે બીજી જે માર્કેટમાં જે એક અનસર્ટનિટી આવી ગઈ છે, એ જીઓ પોલિટિકલ ટેન્શન છે, જે રશિયા અને યુક્રેનના વચ્ચે જે થાય છે, એ કારણે સપ્લાય ડિસ્ટર્બન્સ આવી ગયું છે. તો એમાં એક જીઓ પોલિટિકલ રિસ્ક પણ પ્રાઇસમાં એડ થઈ ગયું છે. તે આ કેટલું સ્ટેબલ છે એ તમે જોઈ શકો છો. માર્કેટ કન્ટિન્યુઅસલી $100 ઉપર ટકી રહ્યો હતો, હવે 120ના આજુબાજુમાં ટકે છે. તો $15 થી $20 જે ફેરબદલ છે એ માર્કેટમાં ઓલરેડી પ્રાઇસમાં ડિસ્કાઉન્ટેડ થઈ ગયું છે. હવે આગળ ચાલતા જૂન જુલાઈ હરિકેન સિઝન છે, સમર ડિમાન્ડ છે, આ બંનેના કારણે માર્કેટમાં હજી તેજી આવવાની શક્યતા બહુ ખરી છે. તો હું નિવેશકોને કહું છું કે આ કાઉન્ટર પર તમે મંદી નહીં કરતા, ઘટાડા તમે બાય કરો, ડેફિનેટલી એક ફાયદાનો સોદો રહેશે. હું લાસ્ટ ઓલમોસ્ટ 6 મહિનાથી એ જ કહું છું કે આમાં તેજી કરો. ઓલમોસ્ટ 9,000નું ટાર્ગેટ છે, 9,000 પણ ક્રોસ થઈ ગયું હતું માર્કેટમાં. આ લેવલ પર માર્કેટ હજી પણ થોડીસી પ્રોફિટ બુકિંગ આવે છે, બટ બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી રાખજો. મેઇન ડિમાન્ડ હજી પણ માર્કેટમાં છે, માર્કેટમાં, અને એક્સપેક્ટ કરજો કે આ ડિમાન્ડ કન્ટિન્યુ રહેશે. ચાઇનાનું લોકડાઉન પર લાસ્ટ મંથ ઓપન થઈ ગયું છે, તો બધા ઠેકાણાની ડિમાન્ડ તો વધવાનું જ છે, બટ સપ્લાય એઝ સચ વધી નથી. ઓપેક પોતાનું જે સપ્લાય છે એ સ્લો એન્ડ સ્ટેડીલી વધારે છે, સો દેટ કે માર્કેટમાં પ્રાઇસ સ્ટેબલ રહે. બટ ક્યાર સુધી વધારશે એ ઇમ્પોર્ટન્ટ છે. ઓક્ટોબર નવેમ્બર તમે જોશો ઓલરેડી માર્કેટ પ્રીમિયમમાં આવી ગયું છે. તો હું એક્સપેક્ટ કરું છું કે આ તેજી રહેશે. $125 to $130 લેવલ માર્કેટમાં સ્ટેબલ ઝોન પર રહેશે. અહીંયાથી હજી $5 થી $7 તેજી બાકી છે. ડોમેસ્ટિક માર્કેટમાં તમે જોશો રૂપિયાના ફોલ કારણે 9,500 લેવલ તમારે ફરીથી જોઈ શકશો. તો હું બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી કાચા તેલમાં આપીશ. ઓકે, તો કાચા તેલની અંદર આપણને તેજી દેખાઈ શકે છે અને અહીં આગળ બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી ધર્મેશજી રેકમેન્ડેડ કરી રહ્યા છે. તો આ ઉપરાંત ઓપેક દ્વારા પણ ક્રૂડના ઉપર એક રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે, જેમાં 2022માં જ માંગ જે છે પ્રી પેન્ડેમિક લેવલ ઉપર પહોંચતી બતાવાઈ છે. રવિજી, આપણે જે રીતે જોયું કે એક રિપોર્ટ આઈઈએ દ્વારા આપવામાં આવ્યો છે, એક ઓપેક દ્વારા આપવામાં આવ્યો છે. આઈઈએ કીધું છે કે પ્રી પેન્ડેમિક લેવલ પર માંગ જતાં 2023નું વર્ષ થશે, જ્યારે ઓપેકનું કહેવું છે કે 2022માં જ આ લેવલ ઉપર માંગ પહોંચતી અહીંયા આગળથી આપણને જોવા મળી શકે છે. અને એક રિપોર્ટમાં કહેવાયું છે, આઈઈએના રિપોર્ટમાં, કે નોન ઓપેક ઓઇલની સપ્લાય વધારશે, જ્યારે ઓપેક કહે છે કે નોન ઓપેકથી સપ્લાય વધવાની શક્યતાઓ ઓછી છે. તો આ બંને રિપોર્ટને આપણે કઈ રીતે અર્થઘટન કરવું જોઈએ અને આપણી સ્ટ્રેટેજી બનાવવામાં કઈ બાબતોનો ખ્યાલ રાખવો જોઈએ? આગળ ધર્મેશજીએ વાત કરી કે લગાતાર આ કોમોડિટી છે એ સતત અપસાઇડ રહી છે અને એનું ઇન્ડિકેશન ઘણા ટાઈમથી આપણે આપતા પણ રહ્યા છે. પરંતુ બેઝિકલી અત્યારે હવે જે પર્ટિક્યુલર રિપોર્ટમાં જે થોડા બહુ ડિફરન્સીસ છે, ડિફરન્સીસમાં તમે જો કોમન ચીજ જો તો એક ડિમાન્ડને લઈને છે. બંનેનું એવું માનવું છે કે પ્રી પેન્ડેમિકના લેવલે ડિમાન્ડ પહોંચી છે. તો આઈ થિંક આ એક પોઝિટિવ કહેવાય. હાલાકી 2022માં પહોંચે કે 23માં પણ પ્રી પેન્ડેમિકના લેવલ પર પહોંચવું ડિમાન્ડ, એનું એક પોઝિટિવ અને એક સકારાત્મક બાબત છે. એ ટાઈમે જ્યારે આ રિપોર્ટ આવે છે ત્યારે થોડું બહુ વોરને લઈને, ઇકોનોમિક ગ્રોથને લઈને અને સાથે ચાઇનાના કન્ઝમ્પશન અને ચાઇનાના લોકડાઉનને લઈ મોટી અનસર્ટનિટી ઊભી છે. છતાં પણ ઓપેક અને આઈએનો જે રિપોર્ટ છે એ થોડું બહુ એન્થુઝિયાઝમ આપી રહ્યા છે. સાથે જે સપ્લાય છે એ ત્યાં હવે જોવાનું છે. સપ્લાયમાં જે બંને રિપોર્ટમાં છે એ ક્લિયર આમ ઇન્ડિકેશન જોશો તમે તો એમનું એક ક્લિયર ઇન્ડિકેશન છે કે સપ્લાયને લઈને થોડા કન્સર્ન્સ છે એ ઊભા થઈ શકે છે. હવે મોટું દારોમદાર છે નોન ઓપેક દેશો તરફથી છે, કારણ કે ઓપેક દેશોને પોતાના લેવલ પણ વધારા સાથે એમનું કમ્પ્લાયન્સ પણ અત્યારે એટલું ટાઈટ છે અને એમની પાસે એટલી કેપેબિલિટી નથી કે આ વધતી ડિમાન્ડને એ લોકો સપોર્ટ કરે કે એ સામે એ લોકો પ્રોડક્શન વધારે. અને સાઉદી યુએઈ ઘણીવાર આ રિટ્રેટ કરી દીધું છે કે એ લોકો પોતાની સપ્લાય વધારશે નહીં. તો હવે અમેરિકાને સાથે જે નોન ઓપેક દેશો છે એ લોકો શું સ્ટેપ લે છે, કેટલી જલ્દીથી એ લોકો પોતાના પ્રોડક્શન વધારી શકે છે, એ અંતર્ગત કન્સર્ન છે. કારણ કે યુએસએ જે રીતે વધારાના ટેક્સ નાખવાની વાત કરી છે એનર્જીના રિસોર્સિસ જે કંપનીઓ એની સાથે જોડાયેલી છે, આઈ થિંક એ લોકો પણ કેટલું પ્રોડક્શન વધારી શકે છે એના ઉપર કન્સર્ન છે. તો મારા હિસાબે હવે ડિમાન્ડને થોડું માર્કેટ ઇગ્નોર કરી અને ફરીથી માર્કેટ સપ્લાય ઉપર ફોકસ કરશે અને સપ્લાય ડ્રીવન ટ્રેન્ડ રહેશે
મારા મત મુજબ કોઈ પણ ઘટાડો આવે એને ખરીદીની ઓપોર્ચ્યુનિટી તરીકે જોવું જોઈએ. ડાઉનસાઇડ ઇન્ટરનેશનલ માર્કેટમાં બ્રેન્ટને 110 થી 12 વચ્ચે એક મેજર સપોર્ટ લાઇન છે. આઈ થિંક જ્યાં સુધી એના નીચે ક્લોઝ ના આવે આ ટ્રેન્ડ ઇન્ટેક રહેશે. ચાઇનીઝ લોકડાઉનને પણ ક્રૂડ અત્યારે ઇગ્નોર કરી રહ્યું છે, તો એક ક્લિયર ઇન્ડિકેશન છે કે હવે માર્કેટે સપ્લાય ઉપર વધારે ફોકસ કરવાની જરૂર છે. જો આ ઇસ્યુ છે એ જલ્દીથી રિઝોલ્વ નહીં થાય યુક્રેન વાળું, તો આઈ થિંક અને જો વિન્ટરમાં આપણે ચાલ્યા ગયા તો નેચરલ ગેસ અને ક્રૂડ બંનેની મોટી શોર્ટેજ તમને ઓક્ટોબર અને સપ્ટેમ્બરથી ઊભી દેખાશે. તો મારા હિસાબે અત્યારે તમારે એવું માનવું છે કે શોર્ટ ટર્મમાં વોલ્ટાલિટી, પરંતુ હજી મીડિયમ ટુ લોંગ ટર્મ ટ્રેન્ડ છે એ તેજીનો છે. બ્રેન્ટમાં 130ના લેવલ એક્સપેક્ટ કરી રહ્યો છું અને ભારતીય માર્કેટમાં 9500 સુધીના લેવલ આવી શકે છે. ઓકે, તો ક્રૂડ માટે જે આપણને અહીં આગળથી રવિજીની સલાહ મળી રહી છે, શોર્ટ ટર્મ માટે વોલેટાઇલ, પરંતુ લોંગ ટર્મ માટે આપણને તેજી બનતી દેખાઈ શકે છે. એટલે આપણા બંને નિષ્ણાત આપણને ક્રૂડ માટે અત્યારે બાય ડિપ્સની સ્ટ્રેટેજી સૂચવી રહ્યા છે. તો આ રસપ્રદ ચર્ચાની અંદર હાલ સમય થઈ રહ્યો છે એક નાનકડો વિરામ લેવાનો. લઈશું નાનકડો વિરામ અને ત્યારબાદ આપણે આ ચર્ચામાં આગળ વધીશું. બ્રેક બાદ કોમોડિટી રિપોર્ટમાં આપનું ફરી એક વખત સ્વાગત છે અને આજે આપણી સાથે ધર્મેશ ભાટિયા અને રવિ દિયોરા જોડાયેલા છે. તો આપણે જે રીતે વાત કરી રહ્યા હતા કે ક્રૂડ હોય કે નેચરલ ગેસ હોય, જ્યારથી રશિયા યુક્રેનનું જે કોન્ફ્લિક્ટ છે શરૂ થયું છે, યુદ્ધ શરૂ થયું છે, ત્યારથી આપણે એની અંદર સપ્લાયની ચિંતાઓને જોઈ રહ્યા છે. તો હવે જો આપણે નેચરલ ગેસની વાત કરી લઈએ, ધર્મેશજી, નેચરલ ગેસની કિંમતો જે છે તે આપણે વધતી જોઈ છે, સપ્લાય કન્સર્ન્સ હંમેશા બનતા જોયા છે અને આ સપ્તાહમાં તો ભારે વોલેટાલિટી આપણને ખાસ કરીને જોવા મળી અને નોર્થ સ્ટ્રીમની પાઇપલાઇન દ્વારા જે રશિયન ગેસનું સપ્લાય છે એના પર પણ આપણને તકલીફો આવતી જોવા મળી છે. તો આ તમામની વચ્ચે હવે નેચરલ ગેસ ઉપર તમારો આઉટલુક શું બની રહ્યો છે? જો ગેસની વાત કરીએ તો ગેસ બહુ ચંચલ કમોડિટી છે, એની વોલેટિલિટી બહુ હાઈ હોય છે. હું પહેલે રેકમેન્ડ કરીશ કે જે નિવેશકો છે કમ્પ્લીટલી સ્પેક્યુલેટર્સ હોય એ જ આ પ્રોડક્ટમાં રમે, કેમ કે આ પ્રોડક્ટમાં બંને સાઈડ વોલેટિલિટી હોય છે ને પ્રોબેબિલિટી છે કે આમાં સ્ટોપ લોસ ટ્રિગર થવાની ચાન્સીસ બહુ વધારે છે. બીજી વાત, ફંડામેન્ટલી જે નેચરલ ગેસ છે 1 વર્ષ પહેલા $2 પર ચાલતું હતું, આજે ઓલમોસ્ટ $8-9 પર આવીને ટક્યો છે. તો આમાં બાઇંગ એઝ સચ વધારે નથી, બટ સપ્લાય કન્સ્ટ્રેન્ટના કારણે તમારે માર્કેટમાં સ્ક્વીઝ જોવા મળ્યું છે અને પ્રાઇસ બહુ સારી રેલી કરી રાખી છે. ફંડામેન્ટલી હજી પણ હું રેકમેન્ડ કરીશ કે આ કાઉન્ટર પર તમારે બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી રાખજો, બટ સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ મેન્ટેન રાખજો, કેમ કે આમાં વોલેટિલિટી બહુ સારી છે. બટ પ્રોફિટ બુકિંગ ડેફિનેટલી રાખજો. હમણાં ઓલમોસ્ટ 600 જાય છે ને 550 સુધી ફરીથી આવી જાય છે. હમણાં 575 570 નો લેવલ્સ છે, બહુ સારો લેવલ છે, આમાં ફરીથી તમે નિવેશ કરી શકો છો. ડાઉનસાઇડ 550 નું સ્ટોપ લોસ રાખીને તમે આને છોડી દો. અપસાઇડ 610 to 650 ના લેવલ્સ ફરીથી આવી શકશે. બટ મેક શ્યોર કે તમે જ્યારે પણ માર્કેટમાં સ્પાઇક મારે તો પ્રોફિટ બુકિંગ કરજો, પ્રોફિટ છોડતા નહીં આ કાઉન્ટરમાં, કેમ કે આ માર્કેટ ફરીથી યુટર્ન લેશે એ તમે પ્રોફિટની લોસમાં આવી જશો. તો ટ્રેલ સ્ટોપ લોસ કરીને તમે આમાં પ્રોફિટ રાખજો, બટ સ્ટોપ લોસ ડાઉનસાઇડ 550 નો રાખજો. ઓકે, તો નેચરલ ગેસની અંદર જે રીતે આપણને સલાહ મળી રહી છે, વોલેટાઇલ માર્કેટ રહેશે, ઉપર જાય ત્યારે પ્રોફિટ ખાસ કરીને તમારે બુક કરી લેવાનો રહેશે. બુલિયનની વાત કરી લઈએ તો બુલિયન માટે ફેડની પોલિસી એક ખાસી મહત્વની રહેતી હોય છે. ફેડની પોલિસી બાદ પણ સોનાની અંદર જો આપણે જોઈએ તો એક રેન્જની અંદર કારોબાર દેખાઈ રહ્યો છે. તો રવિજી, હવે આપણે બુલિયનની ચાલને કઈ રીતે તમે જોઈ રહ્યા છો? કારણ કે ડોલર પણ મજબૂત છે, સામે મોંઘવારી પણ છે, પણ સેફ હેવન બાઇંગ, મોંઘવારી વધી રહી છે તો સેફ હેવન બાઇંગ પણ આપણને દેખાઈ શકે. તો સોના અને ચાંદી માટે તમારો વ્યૂ શું બની રહ્યો છે? વ્યૂ અલગ છે. સોનામાં ફેક્ટર્સ ઘણા પોઝિટિવ સાઈડ છે, ઘણા નેગેટિવ સાઈડ છે. પોઝિટિવ સાઈડ જે ફેક્ટર સોના માટે છે એ ઘટતો ગ્લોબલ ગ્રોથ, કારણ કે જે રીતે પોલિસી ટાઇટનિંગ છે, આગળ જતા ગ્રોથને કોમ્પ્રોમાઇઝ કરવું પડશે, એમ્પ્લોયમેન્ટને કોમ્પ્રોમાઇઝ કરવું પડશે, તો સેફ હેવન બાઇંગ ત્યાં જોવા મળશે. સેકન્ડ કે આ જે મેજર માર્કેટ ફોકસ કરી રહ્યું છે એ ઇન્ફ્લેશનને લઈને કરી રહ્યું છે. તમામ પોલિસીમાં ઇન્ફ્લેશન સિવાય કોઈ પણ વાત આવતી નથી. તો આઈ થિંક ઇન્ફ્લેશન જ્યારે વધતું હોય ત્યારે એક સેફ હેવન ડિમાન્ડ સોનાની સારી રહેતી હોય છે. તો આ ફેક્ટર થોડા પોઝિટિવ છે. નેગેટિવ સાઈડ બોન્ડ માર્કેટ ઉપર જે ગ્લોબલી ફંડ મેનેજરનો ફ્લો જઈ રહ્યો છે થોડું નકારાત્મક છે, અને સાથે સાથે જોઈએ તો બોન્ડ યીલ્ડ અને ડોલર ઇન્ડેક્સનું વધવું ત્યાં એક રેઝિસ્ટન્સ ઊભું કરી દે છે. હાલાકી ડોલર ઇન્ડેક્સનું વધવું એના માટે બંને ફેક્ટર એ થાય, કારણ કે રૂપી જો ડેપ્રિશિએટ થાય તો એ
પેર તમે ત્યાં ફોકસ કરી શકો. તો મારા મત મુજબ ગોલ્ડમાં કોઈ મોટું કરેક્શનની આશા નથી, કારણ કે ફંડામેન્ટલ મિક્સ છે અને સેફ હેવન ડિમાન્ડની જરૂર પડશે તો ગોલ્ડમાં ઘટાડો મળે 50-500-50,000 વચ્ચે તો એને ખરીદીની ઓપોર્ચ્યુનિટી તરીકે જોવું જોઈએ. ઇન્ટરનેશનલ માર્કેટમાં 1820 નો બહુ સ્ટ્રોંગ સપોર્ટ છે. જ્યાં સુધી એ તૂટે નહીં ત્યાં સુધી ત્યાં એક ખરીદીનું જ રિકમેન્ડેશન રહેશે. સ્ટોપ લોસ તમે 49,700 જેવો મેન્ટેન રાખી શકો. અપર સાઇડ મારું એવું માનવું છે 51,800 થી 52,000 એક સીમિત તેજી ત્યાં જોવા મળી શકે છે. હાલાકે સિલ્વરમાં ચાઇનાની ડિમાન્ડને લઈને જે કન્સર્ન છે, સાથે સાથે જે સિલ્વરનું પ્રોડક્શન છે એ માઇન પ્રોડક્શન એનું 5% વધુ છે, રિસાયકલિંગ પ્રોડક્શન 7% અને એની ડિમાન્ડ પણ સામે 19% વધી છે. પરંતુ અત્યારે જે ચાઇનાના કન્સર્ન છે, બેઝ મેટલ્સમાં મંદી છે, તો શોર્ટ ટર્મ માટે કદાચ આ કોમોડિટી વોલ્ટાઇલ રહી શકે. 60,000 ના લેવલ આસપાસ ત્યાં વેચીને વેપાર થઈ શકે છે. જ્યાં સુધી 62,780 લેવલ ઉપર કુદાવતું નથી ત્યાં સુધી મને એવું લાગી રહ્યું છે કે એક સેલ ઓન પ્રાઇસિંગ સ્ટ્રેટેજી ત્યાં રહી શકે. નીચે 60,000 સુધીના લેવલ્સ અપ્રોચ થઈ શકે છે. 60 નીચેની બહુ મંદી એક્સપેક્ટ ના કરવી જોઈએ, પરંતુ મને એવું લાગી રહ્યું છે કે બ્રોડર રેન્જમાં થોડું ગોલ્ડ કોમોડિટી બાસ્કેટમાં આઉટ પરફોર્મ કરી શકે છે. તો આઈ થિંક કે ત્યાં ફંડામેન્ટલ ઘણા સપોર્ટિવ જી પણ છે. તો મારા હિસાબે આ રીતે તમારે ત્યાં ધ્યાન રાખવું જોઈએ. જી તો ગોલ્ડની અંદર બાઇંગ કરવાની તમને સલાહ અને ચાંદીની અંદર તમારે વેચવાનું રહેશે. તો હવે આપણે બેઝ મેટલ્સ પર જો નજર કરી લઈએ તો ફેડ દ્વારા રેટ હાઇક, તેનાથી ડોલરની અંદર મજબૂતી સાથે ચીનમાં ફરી કોવિડની ચિંતાઓ, આ તમામની અસર મેટલ્સ ઉપર થઈ રહી છે. તો ધર્મેશજી, હવે મેટલ્સ માટે તમે કઈ રીતની સ્ટ્રેટેજી રેકમેન્ડ કરશો? જો બેસ મેટલની વાત કરું તો બેસ મેટલમાં હું બહુ મંદીમાં છું. ઇનફેક્ટ હું લાસ્ટ 3-4 મહિનાથી એ જ કહું છું કે આ જે 10 વર્ષને લાઈફ ટાઈમ હાઈ પર જે કમોડિટી ટ્રેડ થાય છે આમાં ફંડામેન્ટલ કંઈ સપોર્ટિવ નથી. આ કમ્પ્લીટલી સપ્લાય ડ્રિવન હતું ને એ કારણે માર્કેટમાં સારી તેજી જોવા મળી હતી. બટ અગર તમે જોશો કોપરમાં આપણે 820-830 ની સારા લેવલ પર શોર્ટ કરાવ્યા છે. ઓલમોસ્ટ 750 ના નીચે પ્રાઇસ આવી ગયું છે ને હું એક્સપેક્ટ કરું છું કે આ મંદી કન્ટિન્યુ રહેશે. હું એક્સપેક્ટ કરું છું 720 થી લઈને 715 ના લેવલ તમારે કોપરમાં જોવા મળશે. બે કારણ છે. એક તો ડોલર વધે છે ને બીજું છે સપ્લાય નથી માર્કેટમાં. બટ સપ્લાયના કારણે માર્કેટમાં જે ડિમાન્ડ છે હવે એ કમ્પ્લીટલી હોલિસ્ટિક લાગતું નથી કે માર્કેટમાં એટલી મોટી ડિમાન્ડ આવી જશે કે કોપર એઝ અ બેઝ મેટલ કિંગ આ લેવલ પર ટકશે. તો હું રેકમેન્ડ કરીશ કે આપણે ફંડામેન્ટલી ને ટેકનિકલી બંને મંદીમાં છે તો હું આમાં શોર્ટની રેકમેન્ડેશન આપીશ. હમણાં 750 ના લેવલ પર તમે મંદી કરીને ચાલી શકો છો. પોઝિશનલી 720 થી 710 ના લેવલ્સ તમે કોપરમાં જોઈ શકશો. બાકી બધી કમોડિટી જોશો તો બહુ સ્ટેબલ છે. સ્પેશિયલી ઝિંકની વાત કરું તો ઝિંક 310 થી 320 ના એજ સસ્ટેન થાય છે. બટ અગેન આમાં સેલ ઓન રાઇઝની સ્ટ્રેટેજી રાખશો. હું એક્સપેક્ટ કરું છું કે આગળના મહિનામાં તમે 300 ના નીચલા સ્તર પણ તમે ઝિંકમાં જોઈ શકશો. તમે લેડની વાત કરો તો લેડ બહુ સુસ્ત કમોડિટી છે. લાસ્ટ 15 થી 20 દિવસથી માર્કેટ 180 થી લઈને 187 અરાઉન્ડ 185 ના એજ સસ્ટેન થાય છે. આ કમોડિટીમાં હું વેટ એન્ડ વોચની સ્ટ્રેટેજી આપીશ. એલ્યુમિનિયમ કાઉન્ટરમાં પણ સારી એવી મંદી આવી ગઈ છે. ઓલમોસ્ટ 230-240 ના લેવલ થી આજે ઓલમોસ્ટ 215 ના લેવલ આવી ગયા છે. હું એક્સપેક્ટ કરું છું કે એલ્યુમિનિયમ પણ થોડું સેલ ઓન રાઇઝની સ્ટ્રેટેજી રાખજો. અરાઉન્ડ 210 થી લઈને 205 ના લેવલ તમારે આ મહિનાના અંતરાલ સુધી જોવા મળશે. તો આ બધી કમોડિટીમાં હું મંદીમાં છું ને સેલ ઓન રાઇઝની સ્ટ્રેટેજી મારી બેઝ મેટલ કાઉન્ટરમાં રહેશે. ઓકે, તો બેઝ મેટલ્સની અંદર મંદીનો વ્યૂ બની રહ્યો છે અને સેલ ઓન રાઇઝની સ્ટ્રેટેજી તમારે અપનાવવાની રહેશે. ધર્મેશજી આપનો અને રવિજી આપનો બંનેનો ખૂબ ખૂબ આભાર. આપ આ ચર્ચામાં જોડાયા અને અમારી સાથે આપના તમામ વ્યૂઝ શેર કર્યા. આપનો ખૂબ ખૂબ આભાર. તો આ સાથે જ આજની આ ખાસ રજૂઆત કોમોડિટી રિપોર્ટમાં હાલ પૂરતું આટલું જ. મને પણ આપશો રજા, પરંતુ આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.